અનેક યુટ્યુબ ચેનલો પણ છે, અનેક ટેલિગ્રામ ચેનલો પણ છે, પરંતુ આ જે મામલો સામે આવ્યો છે તેને લઈને સૌ કોઈ અત્યારે હતપ્રત જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ જે છે તેમાં જે મહિલાઓ છે તેમની પણ પ્રતિક્રિયાઓ જાણીએ કે આખરે આ મામલો જાણીને તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રીતિ, આ સમગ્ર મામલો ખૂબ જ સેન્સિટિવ છે. જે વિડીયો સામે આવ્યા છે, ગોપનીયતા પર, જે મહિલાઓની ગોપનીયતા છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. બિલકુલ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે અંકિત, કારણ કે એક મહિલાની એવી અવસ્થા, એક એવો સમય કે જે એન્જોય કરતી હોય છે ગર્ભાવસ્થા દરમિયાન, અને હોસ્પિટલ ડોક્ટર પર વિશ્વાસ મૂકતી હોય છે કારણ કે તેને પોતાના બાળકની ચિંતા હોય છે, એટલે વારંવાર દર મહિને ચેકઅપ માટે જતી હોય છે. ડોક્ટર જે કહે કે ઇન્જેક્શન્સ લગાવો ને એ દરમિયાન આપણે જાણીએ છીએ કે કદાચ કોઈ પુરુષ ડોક્ટર ઊભો હોય તોય બી મહિલાને ખચકાટ થતો હોય છે કે પુરુષ મને ઇન્જેક્શન્સ લગાવશે એવી ગુપ્ત જગ્યાએ, ત્યારે પણ ડોક્ટર પર વિશ્વાસ હોય છે કે ના આ ડોક્ટર છે એની સામે હું બધું કહી શકું છું અને એની સામે જે વિશ્વાસ મૂકી શકું છું. પણ એવા આ વિડીયો સામે આવ્યા છે એક ટેલિગ્રામ ગ્રુપ પર કે જેમાં હજારો જે સબસ્ક્રાઈબર છે, એટલે કે ગુજરાતની હોસ્પિટલનો આવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે દરમિયાન મહિલાની સોનોગ્રાફી થતી હોય, ત્યારે કોઈ ઇન્જેક્શન્સ લગાવવામાં આવતા હોય અને એ દરમિયાન ગુપ્ત કેમેરા મૂકવામાં આવે છે ને મહિલાના એવા વિડીયોઝ જે છે એ અપલોડ કરવામાં આવે છે. અને સૌથી મોટી શરમજનક વાત એ છે કે લોકો આ વિડીયો જોવા માટે 1500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 ખર્ચી રહ્યા છે. અને સૌથી મોટી વાત એ કે જે રાજ્યમાં સંસ્કારોની વાત થઈ રહી છે, જે રાજ્યમાં સ્ત્રી સન્માનની વાતો થઈ રહી છે, એવા રાજ્યના વિડીયો વાયરલ થાય છે અને લોકો રૂપિયા આપીને આવા વિડીયો જોવા માટે તૈયાર પણ થઈ જાય છે. ખરેખર શરમજનક બાબત છે. હવે મહિલાઓ કોઈ પણ હોસ્પિટલમાં જાય, જીમમાં જાય, કદાચ કપડાં ચેન્જિંગ રૂમમાં જાય ત્યારે 100 વખત વિચાર કરશે કે આખરે વિશ્વાસ કરવો તો કોના પર કરવો. બિલકુલ કિન્નરી, આપનું શું કહેવું છે આ મામલે? બિલકુલ અંકિત, જે પ્રમાણે ઘટના સામે આવી છે, સૌથી પહેલા તો સાયબર માફિયા કેટલા બેફામ થઈ ગયા છે અને તેમના પર લગામ લગાવી કેટલી જરૂરી બની ગઈ છે એ સૌથી મોટો અત્યારે અહીંયા સવાલ છે. કારણ કે જે પ્રમાણે મહિલાઓના વિડીયોઝ સામે આવ્યા છે, સામાન્ય રીતે હોસ્પિટલમાં જ્યારે મહિલાઓ જતી હોય છે, સંકોચ અનુભવતી હોય છે હોસ્પિટલમાં જતા સમયે, ગાયનેકની જ્યારે ટ્રીટમેન્ટ લેતી હોય છે ત્યારે, અને એવા સમયે આ પ્રકારના વિડીયો જ્યારે મહિલાઓના લેવામાં આવે છે, કોઈ સીસીટીવીની અંદર આ પ્રકારે વિડીયો લેવામાં આવે છે અને આ વિડીયો અપલોડ કરવામાં આવે છે, મહિલા માટે થઈને શરમજનક વાત કહી શકાય. એ મહિલા પર અત્યારે શું વીતતી હશે, કારણ કે આ પ્રકારના વિડીયો જ્યારે યુટ્યુબ ઉપર અપલોડ થાય છે, લાખો કરોડોની સંખ્યામાં લોકો આવા વિડીયો જોતા હોય છે, ત્યારે એ મહિલા ક્ષોભજનક સ્થિતિની અંદર મુકાય સ્વાભાવિક છે અને આ મામલે હવે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.